મિત્રો બચારો જોઈ શકો કેવું નિર્દોષ એવું જીવ છે, પણ આપણે એને હેરાન નથી કરતા. બચારું થાકી ગયેલું છે, બાકી મસ્ત એવું જનાવર છે, જોઈ શકો છો તમે. એને હેરાન નથી કરવા, આપણે એને સ્પર્શ નથી કરવાના. બાકી કંઈક એવું બીજું જાણવું તો પાછળ વળી ફરીને આપણું નહીં કરે, પણ આ તો કશું નહીં કરે. આપણા ગ્રાઉન્ડની અંદર આપણે પહેલી વાર સાપ જોવા મળ્યો, અને ત્યારના બી આવ્યા હતા. આથી મને આજે ત્રીજી વખત સાંભળવા મળ્યો છે. ઘેર એક વખત મળ્યો સાંભળવા. તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપીનો. સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને અત્યારે અમે આવી ગયેલા છીએ ખેતરમાં જરીક બાજરી વાવવા માટે. આ બધું બાજરી ખેતર છે, એની અંદર ગોમના સેમોડામ છે, કાળા ગોટાનું ને નોની ઝેરનું સેમડું. તો અમે આવી રહ્યા છે. આ ઉમળો વાડામાં પથરા સાફ કરે છે. આ બાજુ ઉમળાનો વાડો છે ને ઉપરની સાઈડ આપણો વાડો છે. અને આપણે બાજરી નાખીએ છીએ ને ટ્રેક્ટર પણ છેડવાનું ચાલુ છે, પણ પથરા જ ઘણા છે. લગભગ બહુ દિવસે આવી એટલા માટે આ બાજુ ખાલી સુમા સાર માટે એટલું મેં નાખી દઈએ છીએ બાજરી હાજરી. અને હું તમને બતાવું મસ્ત એવું બધું આજુબાજુનું વ્યૂ છે. તો મિત્રો આ રીતનું કંઈક વાડો છે, પણ એની અંદર બહુ બધા પથરા છે, કારણ કે ટેકરા પર એટલે જ્યારે વરસાદ પડે ત્યારે ધોવાય બધું, જમીન બધી નેસી જતી રહી. આ બાજુ ઊંડો પથરા વેણે ટ્રેક્ટર ચાલે છે, સુભાષ કાકો બાજરી નાખે છે. આપણા દાદા બે બાજરી નાખવાનું ચાલુ જ છે, પણ છીડાતું નથી, કારણ કે પથરા જેટલા બધા છે ને ફોળવથી બેસતે ટ્રેક્ટરને. ખાલી સાર માટે આપણે નાખી દેવાનું, બીજા કંઈ નહીં નાખી થવું જોઈએ, બાકી બીજું કંઈ નહીં. આપણે ત્યાં પાછા આપણા વાડામાં પથરા વેણવાના છે, તો હવે આપણે પથરા વેણીશું, પછી મળીએ પાછા. અને આજુબાજુનો વિસ્તાર તમે જોઈ લો. પવનના લીધે મારો અવાજ બહુ કપાતો છે એવું લાગતું છે, પણ બાકી બહુ વધારે આવે છે. આ બાજુ છે કાળું ગુટું, અને આ બાજુ નોની જરી. આ કેટલેક શું છે જોણો ઓતરો પડે છે લગભગ. અને આ પાછો દેખાય રેબારીનો ડુંગરો મંદિર. હુમલો પાછળ અસર કરીને બધી ગયેલો છે કોમ કરવા. આ બાજુ છીડવાનું ચાલુ છે રેડ હોર્સ. તો મિત્રો અત્યારે આપણે પથરા વેણેલા, આ બાજુ કંઈક આપણે વેચી જોવા મળ્યો. પથરા વેણ્યો એની નેસે તો સારુંથી આપણને ડંખ નહીં માર્યો. બાકી આપણે પથરો વેણી તો જોઈ શકો છો. કેટલો ખતરનાક છે મિત્રો, જોઈ શકો છો કેટલો મોટો છે. આવડો કાળો વેચી છે. બાકી તમે બી ખેતરની અંદર કામ કરતા હોય તો આવી બધી વસ્તુથી ધ્યાન રાખો. આ બધા પથરા વેણ તો બાઉમડા અહીંયા એ વસ્તુ વેચી દેખો. આ બાજુ છેડવાનું ચાલુ છે. આ બાજુ જરી ખાલી જગ્યા છે, પણ પેલી બાજુ બહુ બધા પથરા છે, થોડા ઘણા વેણ્યા, અને હજુ અડધું પડધું બાકી છે. આ બાજુ ટ્રેક્ટર છેડે છે, અને હવે આપણે જવાના છે ઘેર. જરીક કોમાં આવી ગયેલું છે એટલા માટે. તો હું મૂલોને એમ જવાના છે પગ દંડી કરતા જાય ને ઘરે. ને આપણે ખેતરને કરશું બાય બાય. પાછા આવશું કુકધન બાજરી ઉગે તે ભાળવા. આ બાજુ બાકી છે, બહુ જૂનું ખેતર છે એટલા માટે. લોકેશન તો અમે ચેક કરો એક નંબર છે, બાકી ઘેર જઈને મળીએ. તો મિત્રો આવે આપણા ઘર બાજુ જે છે રોડે ના બાજુમાં છે ઉમલો, અને મસ્ત એવું રોડ છે, તમને દેખાતો હશે. મસ્ત પાતળી પગદંડી છે, ને આપણે જે છે ઘરે. તો ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો, લગભગ સાંજના 6 વાગી ગયા છે, ને આપણે આવી ગયા છે તલાવ પર ફરવા તેમજ રનિંગ કરવા માટે. અને પહેલાં આપણે ખેતરવાળો બ્લોગ બનાવ્યો, પછી આખા દિવસ આપણે ની બ્લોગ બનાવ્યો, ભૂલી ગયેલા એટલા માટે. અને અત્યારે આપણે આવી ગયેલા છે, મસ્ત એવી વાઇબ આવે છે તલાવ પર આવીને. જોઈ શકો છો પાછળની સાઈડ મસ્ત એવું સનસેટ થાય છે. અને આપણે આવી ગયા છે ગ્રાઉન્ડમાં. આજે આપણે એકલા જ છે, બીજા મિત્રો મને આવશે કદાચ નહીં બી આવે. મસ્ત એવું બધું મારી પાછળ બેકગ્રાઉન્ડ મસ્ત એવું દેખાતું છે. અને આ બાજુની સાઈડ હવે થોડાક જ સમયની અંદર સનસેટ પણ થઈ જવાનો છે. અને આજે કંઈક અલગ જ મજા આવે છે. બધું ચોમાસા જેવું પહેલું હતું, એટલે કે વાદળ ગોંગળાથી લઈ આવે છૂટે થઈ જાય, મસ્ત એવું આવે. આકાશ ખુલ્લું થઈ ગયેલું છે, અને ખાલી પવન બી આવે છે હળકો. અને આવા વાયડાની અંદર દોડવાની આપણે મજા આવશે. તો હવે આપણે થોડું ઘણું વર્કઆઉટ કરીને પછી કરવાના છે રનિંગ ચાલુ. તો પછી મળીએ રનિંગ કર્યા પછી. તો મિત્રો આપણે 3 કિલોમીટર રનિંગ પૂરી કરી નાખીને ભાવલો નની લો આપણા ગ્રાઉન્ડ બાજુ આતરા, ને એમને હાફ ભાડવા મળ્યો. એટલે કે હાફેણ છે, હું તમને દેખાડું. તમે ડગ બહુ ખતરનાક એવી છે. પેલા તલામે એરિયા કાઢે છે, આપણે ત્યાં નજીક આવી ગયેલા છે. હું તમને બતાવું. બચારી બહુ ભોળી હડક છે, એટલું બધું આયા હેરાન નથી કરતા, પણ અમથા પકડવાની કોશિશ કરે છે. બચારી પોણી ફસાઈ ગયેલી છે, હું તમને બતાવું. તો અમે રનિંગ કરતેલા, અને ભાવલો નહીં તલાવ બાજુ ફરવા હતા, હાફ ભાડો મળ્યો. પકડ નહીં પકડે. ઉભરા પેલી બાજુ જતો રહે પેલી સાઈડ જતો રહે. મિત્રો આજે આથી આપણને લગભગ ત્રીજો હાફ ભાડો મળ્યો, અને સવારમાં વેચી ભાડો મળ્યો. હાળી નાગેણ છે મિત્રો. તરે લ્યા હાળી પકડ લો છો હમણાં મિત્રો. પકડ લેજે ડલ્યા ભારે ઉડી લ્યા.
એ ઉભા રે, બહાર નીકળે ત્યારે પકડ, બહાર નીકળે તો હીરો પકડવા લાય મરી જ જવાનો છે. એટલે આ બાજુ આવે લે, મારી બાજુ આવે લે, આ બાજુ એ બરાબર પીરી બાજુ જતી રહેવાની, પીરી બાજુ. હા એ બાજુ આવે છે, આપણા ગ્રાઉન્ડમાં જાય છે લ્યા. ઉભા રે એ બાજુ જઈશ તું મને. બહાર આવી ગયું લ્યા. મિત્રો પેલા પકડવાની ઘણી ચૂલ મચેલી છે, પણ પાછું પણ જતું રહેવાનું. રે ઉરું આવે છે. હાડા ચીન ત્રીજો હા ભણો મળે, પકડજે. તને વેહણ ફરીને ડંખ નહીં મારે એટલું ભાડજે. ઉદ્ધા ઉડણ લ્યા, એટલે બુડી જુ લ્યા, ભૂમી જુ લ્યા. આપણે તો રનિંગ હતી પૂરી કરી નાખીએ. અહીંયા આવતીલા એ બરાબર આવા દે ઉરું જગ્યા આવી જાય. બચારાને હેરાન નથી કરવાનું, આપણે જરીક વાર ખાલી ટાઈમ પાસ કરી લઈએ, પછી છોડી દઈએ. એ નકળી આ આવે રે, નાગ્યા છે મિત્રો. મોટો પથ્થરો નહીં મારવાનો. યો બચારો તૈરી રહ્યો, હું યો ઉરાવે નીલો પેલી બાજુ છે. તો મિત્રો હવે એ જંગલ તરફ જાય છે અને જવા દે. હવે એને હેરાન નથી કરતા. હા એને જ રહ્યો છે એટલે જવા દેવાનો એને બચારા. હાલો હા જવા દે ને બચારાને, જવા દે. ખીજવેલું છે ને તે. આયો રે પકડવા તાકે છે એ વાળા મેં તળપ મારે વેહણલા. વધારે એની હળી નહીં કરવાની, હેરાન નહીં કરવાનું એને. ગાઈસ અમારા ઉલિયા ફેણ મોડી ભાવલા છેટો રે લ્યા, હાફેણ છે ડુફા. લે ભાવલા હુપડી મોડે ઉલી ભાળ ખીજવાઈ જરી છો ને ભાવલા. મિત્રો અહીં ખીજવી કાઢી છે, જતો રહેવા દે, જતો રહેવા દે ત્યાં. એ ભાવલા નહીં હળો સમકતો હતી. ફોટો નહીં પડે, વિડીયો ઉતરશે. આવા દે તારો વિડીયો મસ્ત ઉતરી જવાનો. ભાવલો હાફ પકડવાળો મિત્રો, ભાવલો હાફ પકડવાનો જ કોન્ટેક કરો. ભાવલો મદારી ગાઈસ. આવું મસ્ત એવું સૌંદર્યની અંદર આપણને જોવા મળી ગયું છે, મસ્ત એવું જનાવર. એને વધારે આપણે હેરાન નહીં કરતા. મિત્રો બચારો જોઈ શકો કેવું નિર્દોષ એવું જીવ છે, પણ આપણે એને હેરાન નથી કરતા. બચારો થાકી ગયેલું છે, બાકી મસ્ત એવું જનાવર છે, જોઈ શકો છો તમે. એને હેરાન નથી કરતા, આપણે એને સ્પર્શ નથી કરવાના. બાકી કંઈક એવું બીજું જાણવું તો પાછળ વળી ફરીને આપણું નહીં કરે, પણ આ તો કશું નહીં કરે. કેવું શાંત સ્વભાવનું છે, મસ્ત. બસ પકડ લે, પકડ લે. હું પકડું છું. વિડીયો ઉતરે છે, ફોટો પાડવાનો ગયા. તો મિત્રો આપણે હાફેણ જોણતેલા, પણ આ તો નાગદાદા નકલા છે, જોઈ શકો છો તમે. આપણા ગોગા મહારાજ કેટલા મસ્ત લાગે છે. આપણને કંઈ પણ નથી કરતા, આપણે એકદમ નજીક જ છે મિત્રો, જોઈ શકો છો. આપણે હેરાન નહીં કર્યું એટલે આપણને દર્શન દીધા. યાર કેવું પડે ને. બાકી આપણા ગ્રાઉન્ડની અંદર આપણે પહેલી વાર સાપ જોવા મળ્યો, અને ત્યારના બી આવ્યા ત્યાં આથી મને આજે ત્રીજી વખત સાંભળવા મળ્યો છે. ઘેર એક વખત મળ્યો સાંભળવા. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દીજો, કારણ કે અમે આવું મસ્ત જનાવર. તો મિત્રો અમે હવે જવાના ઘેર, અને આને આ બાજુ છોડી દઈશું એટલે આ જંગલની અંદર જતો રહેશે. આ બાજુ આ એમનો જ વિસ્તાર છે. આપણે કંઈ કહેવાય ને, આને કંઈ તો પકડીને રેસ્ક્યુ બી કરવાનો છે, કારણ કે આ બાજુ પોણી પી આવ્યો હશે. નહીં લેતા અમે પોણી પી આવેલો કેટલા ના, એ મોબાઈલથી ખોટો હરખાઈ દીધો ને. પોઠાડી ઉપાડે ને પાર મજા આવી ગઈ. હા એટલે પકડ લો, સાચી વાત, જૂઠી વાત નહીં. વિડીયો છે એ પકડ લો. નવા નિહાળ્યા. તો મિત્રો આપણે ઘણી ક્યાં આવેલા ગ્રાઉન્ડ પર ને આપણે પેલો જે હાફળવા મળ્યો ને તે જોઈ શકો છો. આવું રહ્યો ને એસે બેહી રહેલો છે. કઈ તો જતો જ થી ઓનો હોય બેઠક જમાવી દીધેલી છે, એટલે આવણા અહીં ઓથો જવાનો નથી. એટલે આપણે આવણા અહીંથી જવાના છે. તો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. અને એ ભાઈ સબસ્ક્રાઇબ કરવા કીધે લ્યા, સબસ્ક્રાઇબ કરવા કીધા આપણા વિડીયોને. અરે પણ ટુનિક કરે છે. બાય બાય ગાઈસ.